હેલો વ્યુઅર્સ, કાલથી એટલે કે સોમવારથી શ્રાવણ મહિનો સ્ટાર્ટ થાય છે તો લગભગ બધાના ઘરમાં ઉપવાસ રહેતા જ હોય છે. તો બધાને ભાવે તેવી લીલા નારિયેળની ડ્રાયફ્રૂટ પેટીસ બનાવીશું. પેટીસનું પડ બનાવવા માટે બાફેલા બટેટાને ખમણી લેશું, જેથી કરી લમ્સ ના પડે. હવે બટેટા ખમણાઈ ગયા છે. ત્યાર પછી તેમાં 1 ચમચી તેલ એડ કરી દેશું. 3 ચમચી તપકીર ના હોય તો તમે સિંગોડાનો લોટ પણ લઈ શકો છો. ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું અને મિક્સ કરી લેશું. અહીંયા મેં તપકીર એટલા માટે લીધેલો છે કે બટેટાનું મોઇસ્ચર નીકળી જાય અને પેટીસનું પડ કડક બને. હવે ફરી પાછી 1 ચમચી તેલ નાખી કૂણવી લેશું. પેટીસ માટેનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે તો એના માટે સૌથી પહેલાં લીલા નારિયેળની ઉપરની છાલ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ કાઢી લેવાની છે અને તેના આ રીતે ટુકડા કરી મિક્સરમાં પીસી લેવાનું છે. ત્યાર પછી એક પેટીસ માટેનો મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે વરિયાળી 1.5 ચમચી લીધેલી છે, 5 થી 6 લવિંગ, 3 ટુકડા તજ અને 2 બાદિયાના ફૂલ નાખી પીસી લેવાનું છે. ત્યાર પછી એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકી દેશું. ઘી ગરમ થાય ત્યારબાદ જીરુંનો વઘાર કરી લેવાનો છે. ત્યાર પછી તૈયાર કરેલો મસાલો એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન મિક્સ કરતું જવાનું છે જેથી કરી વઘાર બળી ના જાય. આ રીતે વઘાર કરીને પેટીસ બનાવશો તો પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. આદુ મરચાંની પેસ્ટ, છીણેલું લીલું નારિયેળ. ઘણા લોકો સૂકા નારિયેળનો સ્ટફિંગ બનાવતા હોય છે પણ જે ટેસ્ટ લીલા નારિયેળમાં આવે છે તે સૂકા નારિયેળમાં નથી આવતો, એટલા માટે મેં લીલું નારિયેળ લીધેલું છે. ત્યાર પછી 3 ચમચી ખાંડ એડ કરી દઈશું. ખાંડ મેલ્ટ થાય ત્યાર પછી લીંબુ એડ કરવાનું છે જેથી કરી આ સ્ટફિંગ ખાટું, મીઠું અને તીખું એવું ચટપટું બને. મેં અહીંયા નોનસ્ટિક પેન લીધેલી છે. જો તમારી પાસે ના હોય તો નીચે ચોટે નહીં તેનું ધ્યાન રાખવું. ત્યાર પછી 1 ચમચી ગરમ મસાલો એડ કરી દેશું. મસાલો મેં જાતે બનાવેલો છે. જો તમારે રેસીપી જોતી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ફરી મિક્સ કરી લેશું. હવે બધું ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેશું. કાજુ, કાળી દ્રાક્ષ અને કિસમિસ. જો તમારે એડ ના કરવા હોય તો સ્કીપ કરી શકો છો, પણ ડ્રાયફ્રૂટ્સથી પેટીસ ખૂબ જ સરસ લાગે છે અને તમે તમારી જરૂર મુજબ ઓછું વધતું ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. ત્યાર પછી શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું. મેં સિંગદાણાનો ભૂકો સાવ ક્રશ નથી કરેલો, થોડો અધકચરો રાખેલો છે. તૂટી ફૂટી એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, અને લાસ્ટમાં બાઇન્ડિંગ માટે અડધું બાફેલું બટેટું એડ કરી દેવાનું છે જેથી કરી સ્ટફિંગ છે તે છૂટું ના પડે. અને મિક્સ કરી દઈશું. હવે પેટીસ માટેનું સ્ટફિંગ તૈયાર છે અને છેલ્લે
કોથમીર એડ કરી દેશું. હવે સ્ટફિંગને એક બાઉલમાં કાઢી તેના નાના બોલ્સ વાળી લેવાના છે. બહુ મોટી સાઈઝ પણ નહીં અને બહુ નાના પણ નહીં, એ રીતે બોલ્સ વાળી લેવાના છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તે વાળીને તૈયાર કરી લેવાના છે. હવે બધા જ બોલ્સ વાળીને તૈયાર છે. માવો બનાવ્યો હતો તેમાં ફરી તેલ એડ કરી કણવી લેશું, જેથી કરી હાથમાં ચોટે નહીં, અને બોલ્સ વાળી દેવાના છે. આ બોલ્સને સ્ટફિંગના બોલ્સથી થોડા મોટા રાખવાના છે, જેથી કરી પેટીસનો મસાલો કવર થઈ જાય. હવે બંને બોલ્સ તૈયાર છે. એક લુઓ લઈ આ રીતે હાથેથી ફ્લેટ કરી લેવાનો છે. ત્યાર પછી તેમાં સ્ટફિંગનું બોલ મૂકી પેટીસને પેક કરી લેવાની છે અને હાથેથી ફરી પાછી ગોળ વાળી લેવાની છે. બધી પેટીસ વાળીને તૈયાર છે. તેમાં તપકીર સ્પ્રિંકલ કરી અને વિડીયોમાં જોઈ શકો છો તેમ બધી જ પેટીસમાં તપકીર સ્પ્રેડ થઈ જવું જોઈએ, અને આ રીતે ફરી પાછું વાળી વધારાનો લોટ કાઢી લેવાનો, જેથી કરી ફ્રાય કરતી વખતે ચોટે નહીં, ક્રિસ્પી બને અને તેલ પણ ખરાબ ના થાય. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય ત્યાર પછી પેટીસને ફ્રાય કરી લેશું, અને પેટીસને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, નહીતર પેટીસ છે તે ઓઇલી બનશે. તમે જોઈ શકો છો પેટીસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તેને એક પ્લેટમાં કાઢી લેશું. હવે લીલા નારિયેળની ડ્રાય ફ્રૂટ પેટીસ તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ખજૂરની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.